પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો WH ક્વેશ્ચન ની અંદર હું અને whom આપણે જોઈ ગયા છે, બરાબર. ખાસ મેં તમને આ નોંધ કંઈક યાદ રાખવાની કઈ હતી, બરાબર. બધા લોકોએ છે એ વ્યવસ્થિત રીતે નોંધ યાદ રાખી છે એવું માનું છું. અને આપણે આગળ એ શરૂઆત કરીએ છીએ. આજે ત્રીજો WH વર્ડ આજે આપણે જોવાનું છે. PDF મળી જશે એટલે PDF નો કોઈ ક્વેશ્ચન ન કરતા કે સર PDF મળશે કે કેમ, બરાબર. PDF આની એ લેક્ચર પૂરો થાય એટલે બરાબર ગ્રુપની અંદર હું એ નાખી દઈશ. સમજવામાં ખાસ વધારે ધ્યાન આપજો. ઓકે, ત્રીજો WH વર્ડ whose. whose એટલે શું થાય તો કે whose નો મતલબ થાય કોનું, કોની કે કોના. whose નો મતલબ શું થાય? કોનું, કોની કે કોના. ક્યાં વપરાય છે? તો કે માલિકી કે સંબંધ અંગે માહિતી મેળવવા માટે વપરાય. માલિકી કે સંબંધ અંગે માહિતી મેળવવા માટે વપરાય. હવે સાહેબ આમાં ખબર નથી પડતી, હમણાં કહું છું. જો માલિકી કે સંબંધ અંગે માહિતી મેળવવા માટે વપરાય. હવે માલિકી કે સંબંધ છે એના અંગે માહિતી મેળવવા માટે વપરાય. તો એ માલિકી કે સંબંધ રજૂ થાય, કઈ રીતે રજૂ થાય? તો ખાસ આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યની અંદર એ એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થયો હોય, બરાબર, એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થયો હોય તો એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય છે એ માલિકી કે સંબંધ દર્શાવે. કઈ રીતે? દાખલા તરીકે હું તમને સમજાવું કે આવું વાક્ય છે, રોહન્સ મોબાઈલ. રોહન્સ મોબાઈલ, તો આનો મતલબ શું થાય? રોહનનો મોબાઈલ. રોહનનો મોબાઈલ. ડન છે. રોહન્સ મોબાઈલ એટલે શું થાય તો કે રોહનનો મોબાઈલ. હવે આ રોહન છે એ મોબાઈલનો માલિક છે, અથવા બરાબર રોહન છે એ મોબાઈલનો એ કરતા હરતા છે, એ માલિક છે એવું દર્શાવે. રોહન્સ મોબાઈલ તો રોહનનો મોબાઈલ. આવું વાક્ય હોય કે રોહન્સ ફાધર, તો રોહનના પિતા, જે પિતા નહોતા. રોહન્સ ફાધર, રોહનના પિતા. રેડી? તો અહીંયા છે રોહનના પિતાનો માલિક નો કહેવાય, પણ રોહનનો છે એ સંબંધ સ્પષ્ટ કરે છે. શું સ્પષ્ટ કરે છે? સંબંધ સ્પષ્ટ કરે છે. અને અહીંયા એ મોબાઈલની શું દર્શાવે છે તો કે માલિકી રજૂ થાય છે. ભાઈ શું રજૂ થાય છે? માલિકી. તો કે માલિકી કે સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થાય છે, બરાબર. એક જ મિનિટ, આ ભાઈને કોઈકને ક્વેશ્ચન છે પૂછી લઈએ. અનમ્યુટ તો કરો મારા વાલા. સર બ્લર આવે છે. એક્ઝિટ થઈને એન્ટર થાવ. હા. ચલો, બરોબર છે. રોહન્સ મોબાઈલ, તો રોહન છે એ મોબાઈલનો માલિક થયો, અને રોહન્સ ફાધર તો રોહનનો એના પિતા સાથે સંબંધ સ્પષ્ટ કર્યો છે. તો માલિકી કે સંબંધ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય છે. બીજી કઈ રીતે માલિકી સંબંધ દર્શાવાય તો કે બે પ્રકારના સર્વનામ છે, તમને ખ્યાલ છે. એક સંબંધક વિશેષણનું સર્વનામ આવે, એક સંબંધક વિશેષણનું સર્વનામ આવે, અને એક સંબંધક સર્વનામ આવે. એક સંબંધક વિશેષણ આવે અને એક સંબંધક સર્વનામ આવે. તમે જો પ્રોનાઉનનું કોષ્ટક વ્યવસ્થિત ભણ્યા હો જે તે સમયે, તો આ બે પ્રકારના એની અંદર છે પાર્ટ આવે છે, બરાબર. કઈ રીતે તો કે આઈ, મી, માય. તો માય શબ્દ છે સંબંધક વિશેષણનું રૂપ કહેવાય, બરાબર, પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. માઇન
તો એ સંબંધક સર્વનામ કહેવાય, પોઝેસિવ પ્રોનાઉન કહેવાય. રેડી? તો આ જ્યારે સર્વનામ આપવામાં આવેલા હોય, સંબંધક વિશેષણ દર્શાવતા અથવા સંબંધક સર્વનામ છે એ જ્યારે જવાબમાં આપવામાં આવ્યો હોય ત્યારે પણ પ્રશ્ન છે હુઝથી જ પૂછાય. શું કામ? કારણ કે એ પણ શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે અથવા તો કંઈક માલિકી રજૂ કરવા માટે વપરાય છે. એ જ પ્રમાણે વી, અસ, અવર, અહીંયા શું આવશે? અવર્સ. યુ, યોર, અહીંયા શું આવશે? યોર્સ. હી, હિમ, હિઝ, અને અહીંયા પણ સેમ જ રહેશે, હિઝ. શી, હર, હર, અહીંયા થઈ જશે હર્સ. ઇટ, ઇટ્સ, અહીંયા પણ સેમ જ રહે એટલે ઇટ્સ. ધે, ધેમ, ધેર, અને ધેર્સ. તો આવા જ્યારે શબ્દો, આવા જ્યારે સર્વનામનો ઉપયોગ થાય અને એ સર્વનામ છે તમને આન્સરની અંદર આપવામાં આવ્યા હોય, બરાબર, મતલબ કે આવા શબ્દ નીચે તમને જ્યારે અંડરલાઈન આપવામાં આવી હોય ત્યારે છે એ પ્રશ્ન હંમેશા વુઝ વાળો તમારે સિલેક્ટ કરવાનો છે. ઓકે, આ જે નોંધ છે એ નોંધ તો તમારે કમ્પલસરી બધા પ્રશ્નની અંદર લાગુ પડશે જ તે, સિવાય કે એક હુ. બાકી બધામાં છે તમારે આ સહાયકારક ક્રિયાપદ આને ધ્યાનમાં રાખીને જ મૂકવાનું છે. રેડી છે? ચલો, એટલે વુઝનો એ બે જ વસ્તુ યાદ રાખવાની વુઝની અંદર, કે જ્યારે છે એ એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય હોય, એમાં એપોસ્ટ્રોફી એસ પછી નાઉન આપ્યું હોય, બરાબર, એ આખા શબ્દ નીચે અંડરલાઈન હોય, એટલે કે આખો શબ્દ જ્યારે જવાબમાં આવે તો વુઝથી પ્રશ્ન બને. અને જ્યારે સંબંધક વિશેષણ કે સંબંધક સર્વનામ છે એ જવાબની અંદર આવે, બરાબર, ત્યારે પણ પ્રશ્ન છે એ કેનથી બને છે? તો કે ત્યારે પણ પ્રશ્ન છે હંમેશા એ વુઝથી બને છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે. આવું એક્ઝામ્પલ છે. પહેલું એક્ઝામ્પલ, કે રોહન્સ ફાધર ઇઝ એન એન્જિનિયર. આવું વાક્ય છે. રોહન્સ ફાધર ઇઝ એન એન્જિનિયર. રોહનના પપ્પા છે એન્જિનિયર છે, બરાબર. તો આમાં જવાબ શું આવશે? તો કે રોહન્સ ફાધર, રોહનના પપ્પા છે જવાબ છે. તો આપણે પ્રશ્ન પૂછવાનો થાય, આ તમને જવાબ આપ્યો છે, હવે તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન કઈ રીતે બને? તો કે હુઝ ફાધર, કોના પપ્પા? તો કે હુઝ પછી છે એ જે નાઉન આવતું હોય એ તરત નાઉન આવતું હોય, નાઉન આવશે. હુઝ ફાધર, કોના પપ્પા, ઇઝ એન એન્જિનિયર. હુઝ ફાધર ઇઝ એન એન્જિનિયર. રેવડી? રેવડી? ચાલો, ક્લિયર છે. બીજું વાક્ય જોઈએ. અનામિકાસ bicycle is new. આવું સેન્ટેન્સ છે. અનામિકાસ બાઇસિકલ ઇઝ ન્યુ. અનામિકાની સાયકલ નવી છે. તો સાયકલ છે, સાયકલનો અનામિકા સાથે સંબંધ દર્શાવ્યો છે, માલિકી રજૂ કરી છે. તો આ તમારો આન્સર છે. અનામિકાસ બાઇસિકલ ઇઝ ન્યુ. અનામિકાની સાયકલ નવી છે. તો પ્રશ્ન કઈ રીતે બને? કોની સાયકલ નવી છે? તો કોનું, કોની, કોના એટલે શું થાય? હુઝ. પછી તરત આવતું નામ, અહીંયા તરત આવતું નામ કયું છે? બાઇસિકલ. એટલે હુઝ બાઇસિકલ ઇઝ ન્યુ. કોની સાયકલ નવી છે? રાઈટ છે? ક્લિયર થાય છે? ઓકે, ચલો બીજું અલગ વાક્ય લઈએ થોડુંક, બરાબર. This was her school. આવું છે. This was her school. આ તેણીની સ્કૂલ છે, બરાબર. તો this was her school. આ તો આ તેણીની સ્કૂલ છે. તેણીની એટલે કોઈકની વાત છે, બરાબર. કોઈકની સ્કૂલ સાથે કોઈકનો સંબંધ રજૂ કર્યો છે. ઓકે, તો કોની સ્કૂલ છે? આ કોની સ્કૂલ છે? આવો પ્રશ્ન બને. તો whose પછી તરત આવતું નાઉન કયું છે? સ્કૂલ. તરત આવતું નાઉન છે સ્કૂલ. તો whose school was this? Whose school was this?
રેડી છે? એકદમ સિમ્પલ વસ્તુ છે, એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. વિશ્વભાઈના પ્રશ્ન તો પણ ગુમ થઈ ગયા છે. ચલો બોલો ભાઈ. સર આની કોઈ વાક્ય રચના છે? હે? આ જવાબ મળે હા, એની વાક્ય રચના બને? વાક્ય રચના બને, પણ વાક્ય રચના તો બધા પ્રશ્નમાં તમારે યાદ રાખવી પડશે. એ વાક્ય રચના યાદ ન રખાય. સમજો છો તમે? હા. વાક્ય રચના યાદ રાખવા જશો તો તકલીફ પડશે, કારણ કે વાક્ય રચના ભૂલાઈ જવાની સંભાવના વધારે. પણ એના બદલે આજે મેં બે નોંધ કીધી ને તમને, કે એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય અને આ સંબંધક વિશેષણ અને સંબંધક સર્વનામ, એટલું યાદ રાખો તો પણ એ કામ થઈ જશે. રેડી? શું થાય છે? શું થાય છે? ક્યાં વપરાય? વોટ ક્યાં વપરાય છે? તો કે કર્મ અંગે માહિતી મેળવવા માટે વોટ વપરાય. કર્મ અંગે માહિતી મેળવવા. કર્મ અંગે માહિતી મેળવવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર. પણ એ કર્મ છે, એ કર્મ કેવું કર્મ હોવું જોઈએ? તો કે નાન્યતર જાતિનું. એટલે ખબર ન પડે તો આવું યાદ રાખવાનું, નિર્જીવ કર્મ હોવું જોઈએ. રેડી? જો કર્મ છે કોઈ વ્યક્તિ હોય, કર્મ તરીકે જ્યારે સર્વનામ આવે કે નામ આવે, કોઈ વ્યક્તિ હોય, તો એના માટે આપણે શેનો પ્રયોગ કરતા હતા? વુમનો પ્રયોગ કરતા હતા. રાઈટ છે? હવે આમાં છે કર્મ અંગે માહિતી આવશે, પણ એ કર્મ છે નાન્યતર જાતિનું, એટલે કે નિર્જીવ હશે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. આવું વાક્ય છે જો, કે અમન bought a new car yesterday. આવું છે. અમન bought a new car yesterday. અમને ગઈકાલે નવી કાર ખરીદી. તો શું ખરીદ્યું? તો જવાબમાં શું મળશે? નવી કાર. મતલબ કે આ ન્યૂ કાર છે એ શું છે? કર્મ છે. અને તમારો જવાબ છે. તો પ્રશ્ન બનાવવાનો થાય તો કેવી રીતે પ્રશ્ન બને? શું એટલે વોટ. હવે જો અહીંયા શું આપ્યું છે? બોટ આપ્યું છે. મતલબ કે આ બાયનું વીટું છે. આ બોટ છે એ શું છે? બાયનું વીટું છે, બીજું રૂપ છે. અને અહીંથી પણ તમને ખબર પડી જાય યસ્ટરડે છે તો આ કયો કાળ દર્શાવે? સાદો ભૂતકાળ દર્શાવે. કયો કાળ દર્શાવે? સાદો ભૂતકાળ. જ્યારે વાક્યની અંદર મેં તમને એ નોંધમાં યાદ રાખ્યું હતું કે જ્યારે જવાબની અંદર તમને એ ક્રિયાપદનું બીજું રૂપ આપવામાં આવ્યું હોય ત્યારે પ્રશ્ન પૂછતી વખતે તમારે શું મૂકવું પડે? તો કે ડીડ મૂકવું પડે. સહાયકારક ક્રિયાપદ તરીકે તમારે શું મૂકવું પડે? ડીડ. તો વોટ ડીડ પછી મૂકવાના હોય કરતા. વોટ ડીડ અમન. હવે ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. વોટ ડીડ અમન બાય યસ્ટરડે. વોટ ડીડ અમન બાય યસ્ટરડે. અમને ગઈકાલે શું ખરીદ્યું? તો જવાબ આવશે ન્યૂ કાર. રેડી છે? ન્યૂ કાર એ શું છે? કર્મ છે. ઓકે, ચલો બીજું વાક્ય લઈએ. વિરાટ ડ્રિંક્સ કોફી રેગ્યુલરલી. આવું સેન્ટેન્સ છે. વિરાટ ડ્રિંક્સ કોફી રેગ્યુલરલી. વિરાટ નિયમિત કોફી પીવે છે. તો શું પીવે છે? તો જવાબ મળશે કોફી. શું પીવે છે? તો જવાબ શું મળશે? કોફી. બરાબર. તો આમાં જો વોટ શું એટલે શું થશે? વોટ. હવે અહીંયા જો શું છે? ડ્રિંક્સ છે. શું છે? ડ્રિંક્સ છે. મતલબ કે SKES વાળું રૂપ છે. શું છે? SKES વાળું રૂપ છે. તો SKES વાળું રૂપ છે. સાદો વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે ત્યાં તમારે શું મૂકવું પડે? પ્રશ્નની અંદર ડઝ મૂકવું પડે. વોટ ડઝ પછી મૂકવાના હોય કરતા. કરતા કોણ છે? વિરાટ. વોટ ડઝ વિરાટ. ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. વોટ ડઝ વિરાટ ડ્રિંક રેગ્યુલરલી. વિરાટ નિયમિત શું પીવે છે? તો કે કોફી. રેવડી? એક ક્વેશ્ચન છે, બરાબર, એ તમારા માટે. તમારે કમેન્ટની અંદર આન્સર આપવાનો છે એટલે તમે લોકો છે એક્ટિવ રહ્યો, બરાબર, તમે સક્રિય રહ્યો.
ચલો વાક્ય જોઈએ કે માય ફાધર gave me golden chain last month. માય ફાધર ગેવ મી ગોલ્ડન ચેન લાસ્ટ મંથ. આવો પ્રશ્ન છે, બરાબર, મતલબ કે આવો જવાબ છે. એના પરથી તમારે પ્રશ્ન ડિરાઈવ કરવાનો છે, બનાવવાનો છે. તમારો જવાબ છે ગોલ્ડન ચેન. હવે જોઈએ છે કોણ વ્યક્તિ છે એ કમેન્ટની અંદર સાચો આન્સર આપે છે. કોણ વ્યક્તિ કમેન્ટની અંદર સાચો આન્સર આપે છે? ચલો ચલો કમેન્ટ 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 ફાસ્ટ. ચલો કમેન્ટ કરો. ખોટું છે, ખોટું છે. પેલો જે આન્સર આપ્યો એ ખોટો છે, બરાબર. જીમિલભાઈ થોડીક ઉતાવળ ઓછી કરો. ઓકે વેદાંતભાઈ એબ્સોલ્યુટલી રાઈટ. વેદાંતભાઈ બિલકુલ સાચા છે. આ પટેલભાઈ તમે જે કરવાનું છે કરો તો વધારે મજા આવશે. આવું વાક્ય છે જો કે અનામિકાસ બ્રધર ઇઝ અ ટીચર. અનામિકાસ બ્રધર ઇઝ અ ટીચર. અનામિકાનો ભાઈ છે, ટીચર છે, શિક્ષક છે. તો જો અહીંયા અનામિકાસ બ્રધર શબ્દ નીચે અંડરલાઈન નથી આવતી, નહીતર પ્રશ્ન ઉસથી બને. કોનો ભાઈ શિક્ષક છે એવો પ્રશ્ન નથી બનાવવાનો, બરાબર. અનામિકાનો ભાઈ શું છે? કારણ કે વ્યવસાય અંગે માહિતી મેળવવાની છે. જવાબમાં તમને વ્યવસાય આપ્યો છે, પ્રોફેશન આપ્યું છે. રેડી? તો અનામિકાનો ભાઈ શું છે આવો પ્રશ્ન બને તો શું એટલે વોટ. હવે ઉપર એમિઝાર હોય તો નીચે પણ એમિઝાર જ આવે. વોટ ઇઝ પછી કરતા કોણ છે? તો કે અનામિકાસ બ્રધર. વોટ ઇઝ અનામિકાસ બ્રધર. આવા જ પ્રશ્ન પૂછાય છે ભાઈ તમારે, બરાબર. ધોરણ 9માં નહીં પણ ધોરણ 10માં પણ આવા જ પ્રશ્ન પૂછાય છે. વધારે કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબતો આમાં આવતી નથી. ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ અ સાયકોલોજિસ્ટ. મિસ્ટર પટેલ ઇઝ અ સાયકોલોજિસ્ટ, બરાબર. મિસ્ટર પટેલ છે એ મનોચિકિત્સક છે. સાયકોલોજિસ્ટ એટલે મનોચિકિત્સક, માનસિક રોગના જે નિષ્ણાત હોય છે, બરાબર. તો સાયકોલોજિસ્ટ એનો વ્યવસાય છે, બરાબર. તો કઈ રીતે પ્રશ્ન બને? તો કે વોટ મિસ્ટર પટેલ શું છે? તો વોટ ઇઝ મિસ્ટર પટેલ. લ્યો છે ને, નાના છોકરાના બાપાને આવડે એવું છે ભાઈ. આવડે કે ન આવડે? આવડે ને, બધાને ખબર પડે, આવડે તે સાહેબ, બરાબર. બીજું વાક્ય, બીજો ઉપયોગ જોઈએ. આ ઉપયોગ તાકાતવાળો છે, ધ્યાન રાખજો. આ થોડુંક આમાં કન્ફ્યુઝન થઈ શકે એવું છે, પણ થવું ન જોઈએ. ક્રિયા અંગે જ્યારે માહિતી મેળવવાની હોય, ક્રિયા અંગે માહિતી મેળવવા, ક્રિયા અંગે માહિતી મેળવવા માટે વોટનો ઉપયોગ થાય. હવે જો એક્ઝામ્પલ ધ્યાન રાખજો, સમજજો, નહીતર તમને કંઈક ને કંઈક ગલત ફહેમી થશે. જો આવું વાક્ય છે કે રાધિકા is singing a song now. રાધિકા is singing a song now. હવે આમાં બે રીતે પ્રશ્ન બની શકે. રાધિકા શું ગાઈ રહી છે? તો જવાબમાં ખાલી ગીત જ આવે તો એ કર્મ કહેવાય. પણ ક્રિયાની વાત છે અહીંયા, જ્યારે ક્રિયા જવાબમાં આપી હોય ત્યારે વાત છે, બરાબર. તો ક્રિયા છે સિંગિંગ અ સોંગ, બરાબર. ગીત ગાઈ રહી છે, ઇઝ સિંગિંગ અ સોંગ, ગીત ગાઈ રહી છે, આવો જવાબ છે, બરાબર. તો પ્રશ્ન બનાવવાનો હોય તો કઈ રીતે પ્રશ્ન બને કે રાધિકા અત્યારે શું કરી રહી છે? તો જવાબ શું આવશે? ગીત ગાઈ રહી છે, એટલે ઇઝ સિંગિંગ અ સોંગ આ જવાબ છે. તો શું એટલે શું થશે? તો કે વોટ.
ઉપર એમ ઇઝાર હોય તો નીચે પણ એમ ઇઝાર જ આવે. વોટ ઇઝ પછી આવે કરતા. વોટ ઇઝ પછી કરતા કોણ છે? રાધિકા. હવે કોઈ પણ કાર્ય કરવું, બરાબર, તો કરવું એટલે શું થાય? તો કે ડુ. આ ક્રિયાપદ છે, બરાબર. જ્યારે ડુ નો ઉપયોગ ક્રિયાપદ તરીકે થાય ત્યારે એનો મતલબ થાય કરવું. વોટ ઇઝ, હવે અહીંયા આઈએનજી વાળું રૂપ છે તો પ્રશ્નમાં પણ કેવું રૂપ આવે? આઈએનજી. તો વોટ ઇઝ રાધિકા ડુ છે અને આઈએનજી લાગી જશે. વોટ ઇઝ રાધિકા ડુઈંગ નાઉ? રાધિકા અત્યારે શું કરી રહી છે? તો કે ઇઝ સિંગિંગ અ સોંગ, ગીત ગાઈ રહી છે. ટપ્પો પડે છે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ચલો. અભય writes a story daily. આવું વાક્ય છે. અભય writes a story daily. અભય દરરોજ સ્ટોરી લખે છે. ઓકે, તો શું લખે છે? તો સ્ટોરી. તો એમાં માત્ર સ્ટોરી જવાબ આવે, પણ આપણે જે એ ક્રિયાને ધ્યાનમાં લેવાની છે. જ્યારે ક્રિયા છે એ આન્સરમાં આપી હોય ત્યારની વાત લેવાની છે, બરાબર. તો અભય રાઇટ્સ અ સ્ટોરી, અભય સ્ટોરી લખે છે. તો અભય શું કરે છે? અભય દરરોજ શું કરે છે? આવો પ્રશ્ન બને તો શું એટલે શું થાય? વોટ. હવે અહીંયા રાઇટ્સ છે, મતલબ કે SKES વાળું રૂપ છે એટલે સ્વાભાવિક છે. હવે તમને આઈડિયા આવી જાય. શું આવશે? ડઝ. વોટ ડઝ પછી કરતા અભય. હવે ડઝ આવી ગયું. શું કરે છે? તો કરવું એટલે, બરાબર, મૂળ રૂપ. કરવું એટલે મૂળ રૂપ. ડુનું મૂળ રૂપ મૂકવું પડે, બરાબર. કરવું એટલે ડુ, એનું મૂળ રૂપ આવશે કારણ કે ડઝ છે ઓલરેડી આગળ આવી ગયું છે, બરાબર. આ ડઝ છે એ શું છે? તો કે સહાયકારક ક્રિયાપદ છે. અને આ ડુ છે એ શું છે? તો કે મુખ્ય ક્રિયાપદ છે. રેડી? વોટ ડઝ અભય ડુ ડેલી? અભય દરરોજ શું કરે છે? તો કે રાઇટ અ સ્ટોરી, સ્ટોરી લખે છે. ઓકે, ચલો હજી એક સેન્ટેન્સ આ તમારા માટે. આ સેન્ટેન્સ તમારા માટે. આને આપણે જમણા હાથે ભૂસી નાખશું. ચલો. માય ફાધરની વાત આવી ગઈ. My uncle was watching the match yesterday. આવું વાક્ય છે. માય અંકલ વોઝ વોચિંગ ધ મેચ યસ્ટરડે. ગઈકાલે મારા કાકા મેચ જોઈ રહ્યા હતા. શું કરી રહ્યા હતા? તો કે મેચ જોઈ રહ્યા હતા, એટલે વોઝ વોચિંગ ધ મેચ. આ તમારો જવાબ છે. હવે તમારે પ્રશ્ન બનાવવાનો છે. કોઈ બહુ મોટું લોજિક છે નહીં, બરાબર. 9 o'clock 9 વાગવાની વાત છે તો સમય દર્શાવે. એટલે વોટથી પ્રશ્ન. વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ? આવો પ્રશ્ન બને. વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ? તો આવો વ્યવહારિક રીતે પણ આવા વાક્ય આપણે બોલતા હોય છે, એટલે આ તો આપણને ખ્યાલ આરામથી આવી જાય. રેડી? તો વોટના છે આ 4 પ્રકારના ઉપયોગ છે. ખાસ તમને એ ખબર હોવી જોઈએ. ફરીવાર એક ઉપયોગ કહી દઉં કે જ્યારે છે કર્મ અંગે માહિતી મેળવવાની હોય, બરાબર, નાન્યતર જાતિનું નિર્જીવ કર્મ હોય તો ત્યારે પ્રશ્ન પૂછવા માટે વોટ વપરાય છે. બીજું કે જ્યારે વ્યવસાય અંગે માહિતી મેળવવી હોય તો વ્યવસાય અંગે માહિતી મેળવવા માટે વોટ વપરાય છે. પછી શું? તો કે ક્રિયા અંગે માહિતી મેળવવી હોય તો ક્રિયા અંગે માહિતી મેળવવા માટે વોટનો પ્રયોગ થાય છે. અને નંબર 4 કે જ્યારે વાક્યમાં કોઈ સમયદર્શક માહિતી આપી હોય તો સમય અંગે પૂછપરછ કરવા માટે પણ એ વોટનો પ્રયોગ થાય છે. રાઈટ છે? તમે વ્યવસ્થિત રીતે જો આમાં ઘણી બધી વાર શું થાય છે, તમે લોકો હમણાં એક બેનનો પ્રશ્ન હતો કે સર આની વાક્ય રચના આવે તો ઘણું બધું, પણ આપણે શું યાદ રાખવું ને એ મહત્વનું છે. મેં તમને માત્ર ને માત્ર એ આ નોંધ યાદ રાખવાની કીધી છે. આ નોટ યાદ રહી જશે ને તો પણ તમે આરામથી આન્સર આપી શકશો.
રેડી છે? એટલે દરેક વાક્ય રચનામાં શું થશે, દરેક WH ક્વેશ્ચનની વાક્ય રચના તમે યાદ રાખશો તો WH ક્વેશ્ચન 16 છે, બરાબર? 16 જેટલા WH ક્વેશ્ચન છે. એ 16 WH ક્વેશ્ચનની 16 વાક્ય રચના ભેગું ન થાય. પણ માત્ર ખાલી છે આ નોંધ યાદ રાખી લ્યો, આપણે જે કરાવી છે તો એ નોંધ યાદ રાખી લેશો એટલે ખાલી WH ક્વેશ્ચન જ ફરશે, WH વર્ડ જ ફરશે. નોંધ તો બધામાં કોમન જ છે, એટલે આ નોંધ યાદ રખાય, નહીં કે વાક્ય રચના, બરાબર? અને દરેક WH ક્વેશ્ચનની અંદર હું પાછો એની શોર્ટકટ ટ્રીક પણ તમને આપતો જાઉં છું. જો અહીંયા શોર્ટકટ મેં ટ્રીક આપી કે જ્યારે તમને છે એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય દેખાય ને એ જવાબમાં આપ્યું હોય ત્યારે છે એ વૂઝથી પ્રશ્ન પૂછાય. જ્યારે તમને આવા સંબંધક વિશેષણ કે સંબંધક સર્વનામ એ આન્સરની અંદર આપવામાં આવ્યો હોય ત્યારે છે એ વૂઝથી પ્રશ્ન પૂછાય. તો આ શોર્ટકટ ટ્રીક પણ તમે કહી શકો. ઓકે, અને તમે છે આપણે આ લેક્ચર પતે, મતલબ કે આ ટોપિક પતે, બરાબર, પછી એક પ્રેક્ટિસ સેશન છે આનું લેવાનું છે, બરાબર? 10 થી 15 મિનિટ આનું પ્રેક્ટિસ સેશન છે લેવાનું છે. કદાચ આજ વહેલા પતી જશે તો આજ પ્રેક્ટિસ સેશન આપણે લઈ લઈશું. તો આરામથી તમે જોશો કે કેવા પ્રશ્નો પૂછાય છે. રમતા રમતા તમે આન્સર આપી શકશો. રેડી છે? એના આન્સર તમારે જ આપવાના છે પ્રેક્ટિસ સેશનમાં. ઓકે, ચલો. તો વોટની વાર્તા પૂરી કરી. હવે નંબર 5 વેન. હવે બધા એકદમ સિમ્પલ છે. વેન એટલે શું થાય? તો કે વેન એટલે થાય ક્યારે. આ ક્યારે આવડે ને તો પણ આપણને ખબર પડી જાય કે આ ક્યાં વપરાતું છે. વેન છે એ ક્યાં વપરાય? તો કે સમય અંગે માહિતી મેળવવા માટે. સમય અંગે માહિતી મેળવવા માટે વેન વપરાય. હવે આમાં ધ્યાન રાખજો, બરાબર? હમણાં મેં તમને કીધું કે અત્યારે શું સમય થયો છે તો ત્યાં વોટ વપરાય. ક્યારે તમે આવવાના તો એ સમય અંગે જ માહિતી આપે છે, બરાબર? તો ત્યાં પાછું શું વપરાય? વેન વપરાય. એટલે કઈ રીતે સમય અંગે માહિતી આપે છે એ પણ તમને ખબર પડવી જોઈએ. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. કલર કંઈક બદલવો પડશે, તાકાતવાળો કલર લઈએ, બરાબર? આ ચાલશે. ચલો, દરેક વખતે ઓપ્શન ક્યાં ગોતો. ચલો, આવું વાક્ય છે જો કે માય birthday is on 27th November. બરાબર, આવું વાક્ય છે. માય બર્થડે ઇઝ ઓન 27th November. નવેમ્બર આપણે આખું લખી નાખીએ, બરાબર? 27 નવેમ્બરના દિવસે મારો બર્થડે છે. તો ક્યારે બર્થડે છે? ક્યારે એટલે શું થાય? તો કે વેન. ઉપર એમિઝાર હોય તો નીચે પણ એમિઝાર. વેન ઇઝ માય બર્થડે, બરાબર? મારો બર્થડે ક્યારે છે? તો કે 27 નવેમ્બર. આ ઓન પણ છે, જવાબમાં આવશે. રેડી? ચલો, બીજું વાક્ય લઈએ. વી પ્લે ક્રિકેટ. We play cricket on Sunday. We play cricket on Sunday. આમાં પાછા તમે તમારી રીતે IMP નોંધી કે જો સાહેબ ઓન આવે ને એમાં હંમેશા વેનથી પ્રશ્ન બને. એવું નથી યાદ રાખવાનું, દર વખતે એવું શક્ય નહીં હોય, બરાબર? જો શક્ય હશે તો મેં એવું, બરાબર, નોંધ ઉતરતી હશે તો મેં એવું બનાવીને તમને કીધું જ હશે. એટલે તમારી જાતે પાછી નોંધ ન બનાવતા હો, બરાબર? વી પ્લે ક્રિકેટ ઓન સન્ડે. રવિવારે અમે ક્રિકેટ રમીએ છીએ. તો ક્યારે ક્રિકેટ રમીએ છીએ? તો ક્યારે એટલે શું થાય? વેન. હવે જો અહીંયા શું છે તો કે પ્લે છે. ખાસ આપણને આવા ક્રિયાપદ વાળા વાક્યમાં તકલીફ પડે છે. એમિઝાર હોય, વોઝવેર હોય, એમાં તકલીફ પડતી નથી. આરામથી ઇઝીલી તમે, બરાબર, સમજી જાઓ છો. તો વેન. હવે અહીંયા છે મૂળ રૂપ. તો મૂળ રૂપ હોય એટલે શું આવશે? ડુ. વેન ડુ. પછી કરતા વી. ડુ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ ક્યારે રમીએ છીએ? તો કે દર રવિવારે. દર રવિવારે ને એવરી શબ્દ નથી. રેડી છે? ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. ધ પ્રિન્સિપાલ
punished Aman in last lecture. આવું સેન્ટેન્સ છે. ધ પ્રિન્સિપાલ પનિશ્ડ અમન ઇન લાસ્ટ લેક્ચર. પ્રિન્સિપાલ આચાર્ય લાસ્ટ લેક્ચર છેલ્લા લેક્ચરમાં અમનને સજા કરી. બરાબર, તો ક્યારે સજા કરી? તો કે છેલ્લા લેક્ચરમાં. ઇન લાસ્ટ લેક્ચર. તો ક્યારે એટલે શું થાય? વેન. ક્યારે એટલે શું થાય? વેન. વેન પછી શું આવશે? તો કે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે ને. બરાબર, તો પનિશ્ડ છે, અહીંયા શું છે? પનિશ્ડ છે. તો પનિશ હોય એટલે કે V2 છે, એટલે શું આવશે? ડીડ. વેન ડીડ. રેડી. પછી આગળ કરતા ધ પ્રિન્સિપાલ. વેન ડીડ ધ પ્રિન્સિપાલ. હવે ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું શું આવે? મૂળરૂપ. પનિશ અમનનું અમન એઝ ઇટ ઇઝ. વેન ડીડ પ્રિન્સિપાલ પનિશ અમન. પ્રિન્સિપાલે અમનને ક્યારે સજા કરી? તો કે લાસ્ટ લેક્ચરમાં. બીજું વાક્ય જોઈએ. They will visit the Taj Mahal. Next week. આવું વાક્ય છે. They will visit the Taj Mahal next week. તેઓ આવતા અઠવાડિયામાં તાજમહેલની મુલાકાત લેશે. તો ક્યારે તાજમહેલની મુલાકાત લેશે? તો કે નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયામાં. રેડી. તો ક્યારે એટલે શું થાય? વેન. અહીંયા વિલ છે એટલે અહીંયા પણ શું આવશે? વિલ. પછી મૂકવું પડે કરતા. વેન વિલ દે. વિલ આવ્યું એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. વિઝિટ ધ તાજમહેલ. લ્યો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આ દેખીતી રીતે આવા તમને વાક્ય પૂછાશે. બરાબર, પણ થોડુંક આપણે એડવાન્સમાં જઈએ. થોડોક એડવાન્સ લેવલનો ક્વેશ્ચન જોઈએ. બરાબર, ચલો અહીંયા ધ્યાન રાખજો બધા. આમાં થોડું કન્ફ્યુઝન, મુશ્કેલી, ડિફિકલ્ટી થઈ શકે છે. થવી ન જોઈએ. અહીંયા ધ્યાન રાખજો એટલે નહીં થાય. રેડી. તો કે when while I was watching TV, light went off. આવું સેન્ટેન્સ છે. શું કહે છે કે while I was watching TV, જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે લાઇટ વેન્ટ ઓફ, ત્યારે લાઇટ બંધ થઈ. બરાબર, તો આમાં કઈ દેખીતી રીતે તમને સમય આપવામાં આવ્યો નથી. તો ક્યારે લાઇટ બંધ થઈ? તો કે જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે. આ યાદ રાખવાનું છે. તો ક્યારે એટલે શું થાય? તો કે વેન. હવે પ્રશ્ન છે, આ તમારો જવાબ છે. જે અંડરલાઈન કરેલો શબ્દ છે એ શું છે? તમારો જવાબ છે. પહેલા સમજી લો પછી ક્વેશ્ચન પૂછજો. આ અંડરલાઈન કરેલો શબ્દ છે તમારો જવાબ છે. બરાબર, તો વેન. હવે આ જવાબ છે તો પ્રશ્ન વિથ આખો જવાબ છે. તો પ્રશ્ન એ કેમાંથી બને? તો કેટલા વાક્યમાંથી આપણે ક્વેશ્ચન બનાવવો પડે. બરાબર, તો અહીંયા જો વેન્ટ ઓફ છે એટલે કે આ V2 છે, તો અહીંયા શું આવશે? ડીડ. વેન ડીડ પછી કરતા કોની વાત છે? લાઇટની. વેન ડીડ લાઇટ. હવે ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ગો ઓફ.
વેન ડીડ લાઇટ ગો ઓફ, લાઇટ ક્યારે બંધ થઈ? એક જ મિનિટ, પ્રશ્ન પૂછી લઈએ. હાલો, સર આ એક વાર વાક્ય શીખડાવશો? હે? આ છેલ્લું વાક્ય શીખડાવશો? એ હા, હો. બોલો. સર તમે V2 લખો છો એટલે V2 એટલે બેન બીજું રૂપ, ક્રિયાપદનું બીજું રૂપ. સાદો ભૂતકાળ હોય ને એની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે ને એને V2 કહેવાય. હા સર. રેડી છે? ચલો સેન્ટેન્સ જોઈએ. આવું એક વાક્ય સર ફરી એકવાર કયો, એવું કોઈકની કમેન્ટ હતી, બરાબર? કોઈકનો પ્રશ્ન હતો, ફરી વાર આપણે બીજું વાક્ય લઈએ કે while Anamika was crossing the road, while Anamika was crossing the road, she saw an accident. આવું વાક્ય છે કે while Anamika was crossing the road, she saw an accident. જ્યારે અનામિકા રોડ ઓળંગી રહી હતી, જ્યારે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે એને એક્સિડન્ટ જોયું, બરાબર? તો ક્યારે એક્સિડન્ટ જોયું? તો કે જ્યારે તે રોડ ઓળંગી રહી હતી ત્યારે. રેડી? તો આ તમારો જવાબ છે. તો પ્રશ્ન બને એ પ્રશ્ન કયા વાક્ય? while Anamika was crossing the road, આ તમારો જવાબ છે. પ્રશ્ન બને એ કયા વાક્યમાંથી બને? તો કે બીજું વાક્ય છે she saw an accident, બરાબર? તો આવો પ્રશ્ન બને તેણીએ એક્સિડન્ટ ક્યારે જોયું? તો ક્યારે એટલે શું થાય? વેન. ક્યારે એટલે શું થાય? વેન, બરાબર? હવે જો અહીંયા શું આપ્યું છે એટલે કે ભૂતકાળનું રૂપ છે V2 છે. શું છે? V2 છે. તો પ્રશ્નની અંદર શું મૂકવું પડે? ડીડ. વેન ડીડ, પછી આવે કરતા. કરતા કોણ છે? અનામિકા. અહીંયા શી નો મુકાય. વેન ડીડ અનામિકા, બરાબર? હવે ડીડ આવ્યું છે તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે. સી એન એક્સિડન્ટ. લ્યો, ચલો રેડી છે? એક પ્રશ્ન તમને હું આપું છું, એક પ્રશ્ન તમારે બનાવવાનો છે. ચલો કમેન્ટની અંદર મારા આન્સર જોઈએ. while બરાબર, એક એક ના હું નામ બોલીને તો કહી ન શકું કે આ ભાઈનું સાચું છે, આ બેનનું સાચું છે. while they were playing, his father came, જ્યારે તેઓ રમી રહ્યા હતા ત્યારે તેના પપ્પા આવ્યા. તો એના પપ્પા ક્યારે આવ્યા? તો કે જ્યારે તેઓ રમી રહ્યા. તો when, હવે પ્લેઇંગ છે, બરાબર? અહીંયા શું છે? કેમ છે. તો શું આવે? ડીડ. વેન ડીડ, પછી કરતા હિઝ ફાધર, ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કમ. ઘણા લોકોને પ્રશ્ન એવો થાય છે, સાંભળજો, ઘણા લોકોનો પ્રશ્ન એવો છે, સાહેબ V1 એટલે શું, V2 એટલે શું અને V3 એટલે શું? તો આ ભાઈ છે ને, ગ્રામર તમે જ્યારથી ભણવાનું શરૂ કર્યું ને, મતલબ કે 5મું ધોરણ કે 6ઠું ધોરણ, જ્યારથી પણ તમે ગ્રામર શીખતા હોય ત્યારે આ બાબત તમને શીખવામાં આવેલું હોય, એટલે આ તો આવડવી જોઈએ, બરાબર? એટલે થોડુંક બેઝિક તમારું નબળું છે, તમારે થોડીક ઇંગ્લિશમાં વધારે મહેનત કરવાની જરૂર છે, જેને આવા ક્વેશ્ચન થાય છે લોકો. ઓકે, V1 એટલે થાય મૂળરૂપ ભાઈ, V2 એટલે થાય ભૂતકાળનું રૂપ, અને V3 એટલે થાય ભૂત કૃદંતનું રૂપ. તમે ખાલી ગુજરાતીમાં યાદ રાખો તો પણ કાફી છે, બરાબર? ઓકે, V1 મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંતનું રૂપ. ઓકે છે? પછી ચોથું તમને કહી દઉં, ઘણીવાર આવું લખ્યું હોય VING, તો VING એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. ક્રિયાપદનું આ પાછું આખું લખવું પડશે, નહીં પાછું કોઈક નહીં પ્રશ્ન થશે, સાહેબ આ ક્રિ એટલે શું થાય? ક્રિયાપદનું ING વાળું રૂપ ભાઈ.
અને V5 એટલે કે VS VES, આને V5 પણ કહેવાય છે. તો ક્રિયાપદનું SKS વાળું. બરાબર, આને ઓરિજિનલ ફોર્મ કહેવાય, આને પાસ્ટ ફોર્મ કહેવાય. બરાબર, આને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, આને જીરંડ કહેવાય ઇંગ્લિશની અંદર, આને SKS ફોર્મ કહેવાય. એ યાદ ન રહે તો ચાલશે, પણ બેઝિક તમને જે ગુજરાતી છે એ ખબર હોવી જોઈએ. ચલો બોલો. हेलो सर, હા બોલો. आपका एग्जाम में पूछा है तो एमसीक्यू तरीके पूछा है ना. શું? आज તમે લખાયું હા હા, એ એક્ઝામ માં પૂછા है तो एमसीक्यू तरीके पूछा है ना. આ MCQ માં જ પૂછાય છે. ओके. હાલો. हेलो सर. હા બોલો. सर आ 26 तारीख पहला रिवीजन कर देगा. શું? आ 26 तारीख સુધી રિવિઝન કરી દો તો 26 તારીખે અમારે એમ ન થાય બેટા, એમ ન થાય, શેડ્યુલ મુજબ જ ચાલે. બરાબર, એટલે રિવિઝનમાં એવું છે કે જો આપણા તારા જે લેક્ચર જોવાના છે, હાલો, તો તારે જે પણ ટોપિક જોવો હોય ને, તો આપણી જે ચેનલ છે ને, એ ચેનલની અંદર બધા ટોપિક છે લઈ લીધેલા છે. રાઈટ છે? યુટ્યુબની અંદર, એટલે ત્યાંથી તું જોઈ શકે છો. ઓકે. હા સર. હા. ચલો, તો વેનની વાર્તા આપણે અહીંયા ફાઇનલી કરી નાખી છે, કમ્પ્લીટ. બરાબર, 5. હવે નંબર 6. હવે બહુ લાંબુ નહીં કરીએ. બરાબર, આરામથી છે, તમને આવડી જાય એવા બધા ક્વેશ્ચન આવશે. નંબર 6, વેન પછી વેર. વેર એટલે શું થાય? તો કે વેર એટલે થાય ક્યાં. વેર એટલે શું થાય? ક્યાં. આને યાદ રાખો તો પણ તમને ખબર પડી જાય ક્યાંનો મતલબ છે. તો એ હંમેશા ક્યાં વપરાય? તો કે સ્થળ અંગે માહિતી મેળવવા માટે વપરાય. સ્થળ અંગે માહિતી મેળવવા માટે વપરાય. સ્થળ અંગે જ્યારે તમારે કંઈ માહિતી મેળવવી હોય, બરાબર, તો પ્રશ્ન પૂછવા માટે એ વેરનો પ્રયોગ થાય. ઓકે, ચલો સેન્ટેન્સ જોઈએ કે આઈ લીવ નિયર રિંગ રોડ. in ભાવનગર. આઈ લીવ નિયર રિંગ રોડ ઇન ભાવનગર. હું ભાવનગરમાં રિંગ રોડ પાસે રહું છું. બરાબર, તો આ ભાવનગરમાં રિંગ રોડ પાસે, તો આ શું થયું? તો આ તમારો થયો સ્થળ થયું ભાઈ. બરાબર, શું થયું? સ્થળ. તો સ્થળ અંગે માહિતી આપી છે. બરાબર, તો પ્રશ્ન પૂછવો હોય તમે ક્યાં રહો છો? તો કે ઘરમાં. એમ નહીં, ક્યાં રહો છો એટલે શું થાય? વેર. ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે શું આવે? ડુ. હવે જો અહીંયા છે આઈ એવો પ્રશ્ન ન હોય, ઘણીવાર ઓપ્શનમાં યુ પણ કર્યું હોય, કારણ કે પોતાના પ્રશ્ન ન પણ પૂછ્યો હોય. બરાબર, એટલે ઓપ્શનની અંદર યુ પણ તમને આપ્યું હોય. શું કામ? હું ક્યાં રહું છું એવો આપણે પોતાને પ્રશ્ન ન પૂછવાનો, પ્રશ્ન સામેની વ્યક્તિને પૂછવાનો હોય. એટલે આઈની બદલે શું કર્યું હશે? યુ પણ ઘણીવાર આપ્યું, એટલે એ પણ આપણને બાબત ખબર હોવી જોઈએ કે વેર ડુ યુ. હવે ડુ આવી ગયું છે ક્રિયાપદનું મૂળ રૂપ. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? બરાબર, તો કે રિંગ રોડ, નિયર રિંગ રોડ ઇન ભાવનગર. ભાવનગરમાં રિંગ રોડ પાસે. ચલો બીજું વાક્ય જોઈએ કે વી વિલ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ મંથ. અમે આવતા મહિને માઉન્ટ આબુ જઈશું. અમે આવતા મહિને માઉન્ટ આબુ જઈશું. તો માઉન્ટ આબુ છે એ શું છે? તો સ્થળ છે, આપણને બધાને ખબર છે. બરાબર, હિલ સ્ટેશન સરસ મજાનું. કે સાહેબ અત્યારે ન જતા, ઠંડી બહુ છે. આ તો ખાલી વાક્ય છે, અત્યારે જવાય નહીં ભાઈ. બરાબર, ચલો શું કહે છે કે વી વિલ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ મંથ. અમે આવતા મહિને માઉન્ટ આબુ જોઈશું. થોડીક લાંબી લાઈન થઈ ગઈ છે. તો માઉન્ટ આબુ છે એ સ્થળનું નામ છે. તો ક્યાં જશું? તો ક્યાં એટલે શું થાય? વેર. વિલ આપ્યું છે એટલે શું આવશે? સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ. વેર વિલ પછી મુખ્ય કરતા વી, ક્રિયાપદનું મૂળ રૂપ ગો. બરાબર, નેક્સ્ટ મંથ. રાઈટ છે, રાઈટ છે.
ક્લિયર 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 પૂછી જો. હાલો, વેરમાં વધારે એક્ઝામ્પલની જરૂર છે કે ક્લિયર છે? વેરમાં વધારે એક્ઝામ્પલની જરૂર છે કે ક્લિયર છે? સ્થળ હોય તો વેર આવે, આરામથી ખબર પડે. ઓકે, એકવાર ફરીથી 2 જણાની એવી કમેન્ટ આવી, એકવાર ફરીથી. ચલો હવે હું બીજી કમેન્ટ, હજી એક્ઝામ્પલ આપું. ઓકે, ચલો બંધ કમેન્ટ બંધ, એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો એક્ઝામ્પલ જોઈએ કે they play cricket at નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આવું વાક્ય છે. જો they play cricket at નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આવું વાક્ય છે. they play cricket at નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમે ક્રિકેટ રમે છે. બરાબર, ક્યાં ક્રિકેટ રમે છે? તો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. જો એક સિમ્પલ યાદ રાખજો કે જ્યારે કોઈ સ્થળ દર્શાવો તો સ્થળ દર્શાવવા માટે એટનો પ્રયોગ થાય. બરાબર, ઇન અને એટ આ બે સ્થળ દર્શક પ્રિપોઝિશન ખાસ વપરાય છે, એટલે ધ્યાન રાખજો. બરાબર, તો ધે પ્લે ક્રિકેટ એટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શું છે? તો કે સ્થળનું નામ છે ભાઈ. તો તે ક્યાં ક્રિકેટ રમે છે? તો ક્યાં એટલે શું થાય? વેર. હવે મૂળ રૂપ છે એટલે શું આવશે? ડુ. કરતા કોણ છે? તો કે ધે. બરાબર, વેર ડુ ધે. ડુ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે ક્રિકેટ. વેર ડુ ધે પ્લે ક્રિકેટ. રેડી છે? હવે ક્લિયર ને બધાને? હવે ક્લિયર ને? ચલો ક્લિયર. હાલો. હવે તો આપો કમેન્ટ મારા વાલા. ઓકે, ક્લિયર છે. ડન છે. રેવડી. ઓ ઊંઘ આવે છે. કેમ કે શા માટે એવું ઘણા નથી બોલતા. ઘણા આ ગામઠી ભાષાની અંદર એવું બોલે. બરાબર, શું કરવા તું રોવે છો? શું કરવા? બરાબર, હા, તો એમાં શું એટલે પાછા વોટ ન કરતા. ધ્યાન રાખજો. હા, અમુક શબ્દ છે ને એ ગુજરાતીને ઇંગ્લિશમાં કનેક્ટ કરવા બહુ અઘરા પડી જાય ભાઈ. બરાબર, હા, તમે ઘણીવાર આપણા ગુજરાતી ભાષા છે ને આમ એક થોડીક હાર્ડ લેંગ્વેજ કહેવાય ઇંગ્લિશની કમ્પેરેટિવ. ઇંગ્લિશમાં બધા સોફ્ટ વર્ડ આવે. તમે જોજો અંગ્રેજ કોઈ બાળક રડતું હોય તો એનો ટોન આખો અલગ હોય, ધીમું રડતું હોય, મધુરું મજા આવે સાંભળવાની. બરાબર, અને આપણું બાળક રોતું હોય તો તમને ખબર જ છે, હા, વોલ્યુમ કર પાપા જાગ જાયગા કેવું પડે ભાઈ, ચૂપ રે. બરાબર, હા, એને ચોકલેટ ખાવી તો ચોકલેટ આપી દો, બરાબર, કેક ખાવી તો કેક આપી દો, બાકી ચૂપ કરાવો, તાકાત વાળું રોવે. અને ઇંગ્લિશ બાળક, બરાબર, કોઈ યુરોપિયન બાળક રોતું હોય સોફ્ટ રોતું, એ સોફ્ટ લેંગ્વેજ છે. એમ આપણી ભાષા ગુજરાતી છે ને એમાં એવા ઘણા બધા શબ્દ છે કે જે તમે ગૂગલની અંદર ગોતો ને તો ગૂગલે ગોટાળે ચડી જાય. બરાબર, હા, અને આ એમાંય તળપદા શબ્દ હોય તો કેવી જમાવટ થાય. ભાઈ, આપણે કંઈક કહેતા હોય ને એ લોકો કંઈક સમજે. એટલે ઇંગ્લિશ આમ બને ત્યાં સુધી એ સહેલું છે કમ્પેરેટિવ, જો સમજાવવા લાગે તો. આપણે એમ કહીએ, બરાબર, આ અમદાવાદ સાઈડ આખી બોલી ફરી જાય, ચરોતર સાઈડ બોલી ફરી જાય, કચ્છી બોલી ફરી જાય. બરાબર, આમ અમારા સાઈડ, બરાબર, ગામડે વ્યા છો હાથબની સાઈડ તો ત્યાં બોલી તા ગયો તો એ કે તા જા એમ કે. બોલો, આપણે એમ કહ્યું તું ક્યાં જા છો? તો એ કે તા જાશો. તા એમ કે તા. હવે તા શબ્દ લખવો કેમ? એટલે આ તાકાત છે ભાઈ. એમાં આ શા માટે કેમ? અને આપણે આવું બોલીએ છીએ શું કરવા? તો આનું પાછું ઇંગ્લિશ શું એટલે કે વોટ એમ નહીં કરતા હો. આવું જોજો, પાછું ડેન્જર ઇંગ્લિશ ન કરતા. અમુક લોકો એ ટ્રાન્સલેશનની અંદર ભૂકા કાઢે એવું ઇંગ્લિશ કરતા હોય. બરાબર, આપણે એમ કીધું હોય ને કે ભાઈ હિંમતભાઈ, એના પપ્પાનું નામ શું થયું? તો હિંમતભાઈ. તો હિંમતભાઈ એટલે પાછા એ ગુજરાતી કરે, સોરી આ ઇંગ્લિશ કરે. હિંમતભાઈ હોય ને તો એ કે હિંમતભાઈ એટલે હિંમત એટલે શું થાય? તો કરે જ. ઇંગ્લિશમાં લખે કરેજભાઈ. હિંમતભાઈનું કરેજભાઈ ન થાય, ધ્યાન રાખજો. પ્રેમજીભાઈ હોય તો મારા બેટા લવજીભાઈ કરે હો. હા, પ્રેમજીભાઈ કોઈ હોય ને આનું ઇંગ્લિશ કરે પ્રેમજીભાઈ, પ્રેમ એટલે લવ ન થાય સાહેબ, તો લવજીભાઈ. આવું ન થાય, જોજો જરા. આ ઇંગ્લિશને જીવતું રહેવા દેજો.
અમુક અમુક લોકો જ્યારે ઇંગ્લિશ વાંચતા હોય, લખતા હોય અથવા બોલતા હોય ત્યારે આપણને એમ જ થાય ખરેખર કે અંગ્રેજો આપણીથી આઝાદ થયા છે. આપણે અંગ્રેજોથી આઝાદ થયા નથી. તો સારું કર્યું ભાઈ વિયા ગયા, નહીતર ભાન ભૂલી જાત. બરાબર? હા, જિંદગી ગોટાળે ચડાવી દે એવી પ્રજા છે આપણી ભાઈ. એમાં તમે આવી ગયા ને હું આવી ગયો. ચલો આમાં આવી સત્સંગ નથી કરવો. વાય, વાય એટલે શું થાય? વાય એટલે શા માટે અથવા કેમ. ઓકે, તો આ ક્યાં વપરાય? તો કે કારણ અંગે માહિતી મેળવવા માટે વપરાય. જ્યારે કારણ જાણવું હોય, કારણ અંગે તમારે કંઈક માહિતી મેળવવી હોય તો કારણ અંગે માહિતી મેળવવા માટે વાય વપરાય. શેના અંગે માહિતી મેળવવી? એ કે સાહેબ ખબર કેમ પડે કે કારણ અંગે માહિતી મેળવવાની છે? જો અહીંયા ધ્યાન રાખો, શોર્ટકટ આપું છું કે જ્યારે બીકોઝ હોય, એઝ હોય, સિન્સ હોય, એની પછી વાક્ય હોય ને તો એ વાક્ય છે એ કારણ દર્શાવતું હોય. બરાબર? પછી સો હોય, ધેરફોર હોય, ધેરફોર હોય, એની પહેલાનું વાક્ય હોય ને તો એ કારણ દર્શાવતું હોય. આવી પેટર્ન છે ભાઈ. આ કન્જક્શનની અંદર આપણે ભણી ગયા છીએ. ઓકે, બીકોઝ એઝ સિન્સ પછીનું વાક્ય કારણ દર્શાવતું હોય, સો ધેરફોર એ પહેલાનું વાક્ય કારણ દર્શાવતું હોય. તો એ યાદ રાખવાનું કે જ્યારે બીકોઝ એઝ કે સિન્સ પછીનો વાક્ય છે એ જવાબમાં આપ્યું હોય ત્યારે વાય વાળો ઓપ્શન ટીક કરવાનું. બરાબર? સો ધેરફોર પહેલાનું વાક્ય છે જવાબમાં આપ્યું હોય ત્યારે વાય વાળો ઓપ્શન ટીક કરવાનું. સિમ્પલ. કારણ અંગે માહિતી આપે પણ કારણ ખબર તો પડવી જોઈએ ને. એમ તો એ ખબર કેમ પડશે? તો કે આ નોંધના આધારે ખબર પડશે. રાઈટ છે? એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. ચાલો, આસ્થા is absent today. Asta is absent today because she is ill. She is sick. ill અથવા sick. બરાબર? તો આસ્થા is absent today. આસ્થા આજે ગેરહાજર છે. બરાબર? because કારણ કે she is sick. sick એટલે બીમાર, માંદું. કારણ કે તેની માંદી છે. તો આ માંદી છે એ શું કહેવાય? કારણ કહેવાય. ઓકે, તો આ કારણ બીકોઝ પછીનું વાક્ય છે જવાબમાં આપ્યું છે. તો પ્રશ્ન કેવો બને? આ વાક્યનો પ્રશ્ન બનશે કે આ આસ્થા શા માટે ગેરહાજર છે? આવો પ્રશ્ન બને ને. આસ્થા શા માટે? એવું તો બને નહીં કે આસ્થા શા માટે બીમાર છે. સમજ્યા? બરાબર? તો જે પ્રશ્ન બને છે એમાં જુઓ કે બીકોઝ પછીનું વાક્ય તમને શું આપ્યું છે? સોરી, જવાબ છે એમાં જુઓ કે બીકોઝ પછીનું વાક્ય શું છે? તો કે જવાબની અંદર તમને મેન્શન કરેલું છે. તો જ્યારે બીકોઝ પછીનું વાક્ય હોય તો એ કારણ દર્શાવતું એટલે જવાબમાં આવે. તો પ્રશ્ન પૂછવા માટે એમાં વાયનો જ પ્રયોગ થાય. વાય. હવે પ્રશ્ન બનશે. આ તો આપણો જવાબ છે. આ શું છે? આ તો આપણો આન્સર છે. તો પ્રશ્ન બનશે. એ પ્રશ્ન કેટલા વાક્યનો બને? તો આમાંથી બને ને મારા વાલા. આ જવાબમાંથી જ પ્રશ્ન બને નહીં. પ્રશ્નમાં જવાબ ને જવાબમાં પ્રશ્ન એવું તો હોય નહીં. ઓકે, તો પ્રશ્ન બનશે એટલા વાક્યનો બનશે કે વાય પછી ઉપર એમિઝાર હોય તો નીચે પણ એમિઝાર આવે. વાય ઇઝ આસ્થા એબસન્ટ ટુડે. વાય ઇઝ આસ્થા એબસન્ટ ટુડે. આસ્થા આજે શા માટે ગેરહાજર છે? બરાબર? તો કે તેણી બીમાર છે. ચલો બીજું વાક્ય જોઈએ. It was raining outside. It was raining outside, so I came late. It was raining outside, so I came late. બહાર વરસાદ વરસી રહ્યો હતો તેથી હું મોડો આવ્યો. આ બીકોઝ આ સોનો મતલબ શું થાય? સો ધેરફોર એટલે તેથી થાય. આ બીકોઝ એ સિન્સનો મતલબ શું થાય? કારણ કે થાય. રેડી છે? કન્જક્શનની અંદર આપણે ભણી ગયા છીએ કે ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ સો આઈ કેમ લેટ. બહાર વરસાદ વરસી રહ્યો હતો તેથી હું મોડો આવ્યો. તો મોડો આવ્યો, બરાબર, એનું કારણ શું છે? તો કે વરસાદ વરસતો હતો એ. તો આ સો પહેલાનું વાક્ય છે એ શું છે? તો કે આપણો જવાબ હોય મારા વાલા. જો અહીંયા કીધું છે સો ધેરફોર પહેલાનું વાક્ય આપણો જવાબ હોય. તો પ્રશ્ન બને. પ્રશ્ન કેટલા વાક્યનો બને? તો કે આટલા વાક્યનો બનશે પ્રશ્ન. પ્રશ્ન આટલા વાક્યમાં બનશે ને કે હું શા માટે મોડો આવ્યો. બરાબર? તો હું પોતાની જાતને પ્રશ્ન ન કરવા એટલે અહીંયા ઓપ્શન ફરી શકે કે વાય. હવે જો અહીંયા શું છે? કેમ છે, V2 છે એટલે શું આવે? ડીડ.
અહીંયા ઓપ્શનની અંદર આઈ પણ હોઈ શકે અને યુ પણ હોઈ શકે, કારણ કે મેં કીધું હમણાં સમજાવ્યું કે પોતાની જાતને પ્રશ્ન પૂછાય નહીં, પ્રશ્ન હંમેશા સામેવાળાને પૂછવાનો. તો વાય ડીડ યુ, હવે ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. વાય ડીડ યુ કમ ની આવે? કમ આવશે. વાય ડીડ યુ કમ લેટ? તમે શા માટે મોડા આવ્યા? તો કે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો તેથી. રેવડી? ચલો હજી એક સેન્ટેન્સ આપી દઈએ. હજી એક સેન્ટેન્સ આપી દઈએ પછી છે આપણે હેલન વોઝ ડેફ. હેલન વોઝ ડેફ. ડેફ એટલે શું થાય? બહેરું. બૈરું નહીં હો, બહેરું. હા, હેલન વોઝ ડેફ. હેલન બહેરી હતી. ધેરફોર, તેથી, શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. તાકાત વાળું વાક્ય છે, ધ્યાન રાખજો. 10માનું આવી ગયું, બરાબર, લેવલ અપ કરી દીધું. આપણે થોડુંક એડવાન્સ પણ જોતા જઈએ એટલે ક્યારેક બરાબર પ્રશ્ન થોડોક અઘરો આવે તો આપણને પરસેવો ન ઓળવો છે. હેલન વોઝ ડેફ, ધેરફોર શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. હેલન બહેરી હતી તેથી તેણી બોલતા શીખી શકી નહીં. તો પ્રશ્ન કેવો બને? હેલન બહેરી હતી શું છે, એનું કારણ છે. તો પ્રશ્ન કેવી રીતે બને કે હેલન શા માટે બોલતા ન શીખી શકી? તો જવાબ શું આવશે? હેલન બહેરી હતી તો શા માટે? તો શા માટે એટલે શું થાય મારા વાલા? તો કે વાય. શા માટે એટલે શું થાય? વાય. હવે જો ડીડ આપ્યું છે, વાય ડીડ હેલન. હેલન બરાબર, અહીંયા શી નો આવે, અહીંયા કરતા મૂકવા પડે. શી કોના માટે વપરાણું છે? હેલન માટે, બરાબર. એટલે સીધું સર્વનામ ન પડે, પહેલા એકવાર નામનો ઉલ્લેખ કરવો પડે. વાય ડીડ હેલન નોટ લર્ન ટુ સ્પીક. વાય ડીડ હેલન નોટ લર્ન ટુ સ્પીક. બરાબર, અહીંયા છે ડીડ આપ્યું જ છે, બરાબર, અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ પણ નકાર પ્રશ્ન છે એટલે નોટ એ આવે. એટલે જો અહીંયા નોટ મૂક્યું છે, લર્ન છે મૂળ રૂપ જ છે એટલે એનું એ જ રહે. વાય ડીડ હેલન નોટ લર્ન ટુ સ્પીક. હેલન શા માટે બોલતા ન શીખી શકી? ચલો, વાય ક્લિયર છે? વાય ક્લિયર છે બધાને? હાલો 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 મારા વાલા. ગુમ થઈ ગયા, કેટલાય ગુમ થઈ ગયા. એ બાપા, હા 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 હા, રેવડી રેવડી રેવડી, ડન ડન ડન. આ અત્યારે જે લોકો જતા રહે છે ને, પછી જ્યારે સેશન આવે છે ને, પ્રેક્ટિસ સેશન, ત્યારે એ પાછા એ સામું જોતા છે, આજ ધરતી સે ગગન કા, પછી જાદુ જ થાય એકલું, બરાબર. હા, એકલું જાદુ થાય કે સાહેબ. હવે આમાં ખબર ન પડે ને સાહેબ પસંદગી અંગે, તો જો અહીંયા સમજાવું છું કે જ્યારે કોઈક બાબતો, કેટલીક બાબતો આપવામાં આવી, જો આટલી બાબતો છે અને એમાંથી કોઈ એક વિશે કંઈક પ્રશ્ન પૂછવો હોય તો એ પ્રશ્ન પૂછવા માટે વીચનો પ્રયોગ થાય. એક પ્રકારે પસંદગી દર્શાવી. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારો કઈ અભિનેત્રી તમારી ફેવરિટ છે? કઈ અભિનેત્રી તમારી ફેવરિટ છે? તો અભિનેત્રીઓ, એક્ટ્રેસ તો ઘણી બધી છે, બરાબર. રશ્મિકા છે, અનુષ્કા છે, આલિયા છે, કિયારા છે, બરાબર, ઘણી બધી છે. એમાંથી તમારી પ્રિય કઈ છે? તો ઘણી બધી એક્ટ્રેસમાંથી એક પસંદગીની વાત કરી છે. તો જ્યારે પસંદગી અંગે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે કેનો પ્રયોગ થાય? વિચનો પ્રયોગ થાય. રેડી છે? હું એમ કહું તમારો ફેવરિટ કલર કયો છે? તો ઘણા બધા કલર છે, એમાંથી તમારો ફેવરિટ કલર. રેડી? તો ઘણા બધા કલરમાંથી એક પસંદગી કરેલા કલરની વાત છે. તમારો પ્રિય ક્રિકેટર કયો છે? ઘણા બધા ક્રિકેટરમાંથી એક ક્રિકેટર, પસંદિત ક્રિકેટરની વાત છે. તો જ્યારે પસંદગી અંગે પ્રશ્ન પૂછવાનો હોય, બરાબર, ત્યારે છે એ વિચનો પ્રયોગ થાય. અને એમાં પણ ખબર ન પડે તો ઘણા ચોક્કસ બાબતો આપી હોય. આ જો દાખલા તરીકે આ 5 છોકરાઓ છે, 5 નથી 6 છે, 6 નો કરાય, 7 કરી નાખાય, 7 કરી નાખો. આ 7 છોકરાઓ છે, એ છોકરાઓ જ છે. દૂર છો ને તમે એટલે તમને એવું લાગે છે, બાકી છોકરાઓ જ છે. હો, આ 7 છોકરાઓ છે. એમાંથી હું એમ કહું કે આમાંથી અભય કયો છે? બરાબર, અભય કયો છે? તો આ 7 છોકરામાંથી એક અભય વિશે પ્રશ્ન પૂછો
તો એક પ્રકારે એ પસંદગી જ થઈ. જ્યારે અમુક બાબતમાંથી કોઈ એક ચોક્કસ બાબતની વાત કરવામાં આવે તો એ પણ એક પ્રકારે પસંદગી કરી જ કહેવાય. રેડી છે? સમજ में આવે ને? હા, સમજ में આવે. ચલો એક્ઝામ્પલ જોઈએ. જો પેલું જ આવું લઈ લઈએ અભય વાળું કે ધ બોય who wore the black shirt is my brother. Is Abhay. આવું કરી નાખીએ. The boy who wore the black shirt is Abhay. બરાબર. એ છોકરો કે જેણે બ્લેક શર્ટ પહેર્યો છે એ અભય છે. તો ઘણા બધા છોકરા ઊભા છે, એમાંથી બ્લેક શર્ટ જેણે પહેર્યો છે, બરાબર, એ બ્લેક શર્ટ પહેરેલા છોકરાની વાત છે. તો અમુક બાબતોમાંથી એક બાબત વિશે વાત છે, એક વ્યક્તિ વિશે વાત છે, તો પસંદગી થઈ. તો આવો પ્રશ્ન બને કે અભય કયો છે? તો સિમ્પલ, વિચ ઇઝ અભય? લ્યો રેવડી કાંઈ છે, નાના છોકરાના બાપાને આવડે એવું છે. રેડી? બીજું વાક્ય જોઈએ કે આવું વાક્ય હોય કે વિરાટ કોહલી ઇઝ માય ફેવરિટ ક્રિકેટર. આવું વાક્ય છે, વિરાટ કોહલી ઇઝ માય ફેવરિટ ક્રિકેટર. વિરાટ કોહલી મારો પ્રિય ક્રિકેટર છે. તો ઘણા બધા ક્રિકેટરમાંથી વિરાટ કોહલીની વાત છે ભાઈ. જો આમાં who થી પણ પ્રશ્ન બને, who is your favorite cricketer, આવો પણ પ્રશ્ન બને. who is your, કારણ કે વિરાટ કોહલી કરતા પણ કહેવાય, બરાબર, એના વિશે વાત થઈ છે. તો ઓપ્શન ઉપર ડિપેન્ડન્ટ કરે, who અને which. આવા પ્રશ્નમાં બે સાથે ઓપ્શનમાં હોય નહીં. રેડી? તો which is your, અહીંયા માયનું શું થઈ જાય? યોર, કારણ કે બરાબર પોતાના પ્રશ્ન ન પૂછવાનો હોય. વિચ ઇઝ યોર ફેવરિટ ક્રિકેટર? તારો પ્રિય ક્રિકેટર કોણ છે? તો કે અનુષ્કાનો ઘર વાળો, લાંબી દાઢી વાળો, મરદ મૂછાળો, બરાબર, વિરાટ કોહલી. ઓકે, તો વિચ ઇઝ યોર ફેવરિટ ક્રિકેટર? કે વિરાટ કોહલી. ચલો હજી આમાં વાત કરીએ. રાધિકા bought smart watch yesterday. રાધિકા બોટ સ્માર્ટ વોચ યસ્ટરડે. તો સ્માર્ટ શબ્દ છે, ઘણી બધી ઘડિયાળમાંથી સ્માર્ટ વોચ એને ખરીદી. તો ઘણી બધી ઘડિયાળમાંથી કોઈ એક સ્પેસિફિક પસંદગી કરેલી ઘડિયાળની વાત છે, બરાબર. તો રાધિકાએ કઈ ઘડિયાળ ખરીદી, કઈ વોચ ખરીદી? તો કઈ એટલે શું થાય? વિચ. કઈ ઘડિયાળ? તો ઘડિયાળ તરત નામ આવે એટલે શું આવે? વોચ. વિચ વોચ, અહીંયા બોટ છે એટલે શું આવશે? ડીડ. વિચ વોચ ડીડ. પછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.